મારા પપ્પા વિક્રમ દર સન્ડે મને 10 રૂપિયાની નોટ આપે છે। આ ચોકલેટી રંગની નોટ ખૂબ જ સુંદર છે। મેં ધ્યાનથી જોયું તો તેની પાછળ એક મોટું પૈડું હતું। પપ્પાએ મને સમજાવ્યું કે તે ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરનું ચક્ર છે। પપ્પા પાસેથી મળેલા આ પૈસા હું મારી પિગી બેંકમાં જમા કરું છું। જ્યારે મારી પાસે 20 રૂપિયા થઈ જાય ત્યારે હું કલ્પનામાં ઇલોરા ઘૂમવા જાઉં છું। 20 રૂપિયાની નોટ પર મહારાષ્ટ્રની ઇલોરાની ગુફાઓનું ચિત્ર છે, જે આપણી સંસ્કૃતિની ઓળખ છે। એક દિવસ મારો મિત્ર આરવ મારી ઘરે આવ્યો। તેણે મને તેની 50 રૂપિયાની નોટ બતાવી। તે આછા વાદળી રંગની હતી। આરવ કહે, જો ધ્યાન, હું આ 50 રૂપિયા આપીને રથમાં બેસીને આવ્યો છું। આ નોટની પાછળ હમ્પીના પથ્થરના રથનું સુંદર ચિત્ર છે। એટલામાં મારી મિત્ર ઈવા પણ ત્યાં આવી પહોંચી। ઈવા પાસે 100 રૂપિયાની લેવેન્ડર રંગની નોટ હતી। તેણે કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, મારી પાસે 100 રૂપિયા છે। આ નોટ પર ગુજરાતની શાન એવી રાણીની વાવનું ચિત્ર અંકિત થયેલું છે। અમે ત્રણેય બેસીને વિચારતા હતા કે હવે આગળ ક્યાં જઈશું। મેં કહ્યું, જ્યારે મારી પાસે 200 રૂપિયા થઈ જશે ત્યારે હું સાંચી સ્તૂપ જોવા જઈશ। 200 રૂપિયાની તેજસ્વી પીળા રંગની નોટ પર મધ્યપ્રદેશનો ઐતિહાસિક સાંચી સ્તૂપ બનેલો છે। ગયા વર્ષે મારી પાસે 500 રૂપિયા જમા થયા હતા। પપ્પા અમને દિલ્હી લઈ ગયા હતા। ત્યાં અમે લાલ કિલ્લો જોવા ગયા હતા। તમને ખબર છે, 500 રૂપિયાની નોટની પાછળ પણ આ જ ભવ્ય લાલ કિલ્લાનું ચિત્ર છે, જે દેશની આઝાદીનું પ્રતીક છે। દિલ્હીમાં અમે એક ખાસ કાર્યક્રમમાં ગયા હતા। ત્યાં મારા અને આરવ જેવા કુલ 2000 બાળકો ભેગા થયા હતા। અમે બધાએ સાથે મળીને મંગળયાન ઉપરની એક અદ્ભુત ફિલ્મ જોઈ હતી। તે જોઈને અમને વિજ્ઞાનમાં ખૂબ રસ પડ્યો। ઈવાએ પૂછ્યું, શું 2000 રૂપિયાની નોટ પર પણ કંઈ ખાસ છે? મેં તેને સમજાવ્યું કે તે ગુલાબી નોટની પાછળ આપણું ગૌરવ મંગળયાન બતાવેલું છે, જે અવકાશમાં ભારતની મોટી સફળતાની યાદ અપાવે છે। પપ્પા વિક્રમે અમારી પાસે આવીને કહ્યું, બાળકો, આ નોટો માત્ર કાગળ નથી, પણ આપણા ભારતનો ભવ્ય ઇતિહાસ અને પ્રગતિનો અરીસો છે। દરેક નોટ એક વાર્તા કહે છે। અમે બધાએ ધ્યાનથી તેમની વાત સાંભળી। હવે જ્યારે પણ અમને પપ્પા તરફથી નોટ મળે છે ત્યારે અમે માત્ર તેનાથી વસ્તુઓ ખરીદતા નથી, પણ તેની પાછળ છુપાયેલા ભારતના ગૌરવશાળી સ્થાપત્યો વિશે પણ શીખીએ છીએ। અમે નક્કી કર્યું કે અમે પણ મોટા થઈને દેશનું નામ રોશન કરીશું। ઈવાએ કહ્યું, આજે મને સમજાયું કે આ નોટો માત્ર ખરીદી કરવા માટે જ નથી, પણ આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસ અને વિજ્ઞાનની ઝાંખી કરાવે છે। ધ્યાને બધી નોટો ફરીથી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી। ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે તેઓ હવેથી ચલણી નોટો પર ગમે તેમ લખશે નહીં અને તેને ફાડશે પણ નહીં। આરવે કહ્યું, આપણી કરન્સી આપણી ઓળખ છે, આપણે તેનું સન્માન કરવું જોઈએ। ઈવા અને ધ્યાન તેની વાત સાથે સહમત થયા।